સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। જંબુસરની પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ માટે ઘણા સમયથી સમસ્યા પડતર છે, જે અંગે પ્રાંત અધિકારી, મામલતદાર, લોક દરબાર, સ્વાગત ફરિયાદ નિવારણ સહિત તમામ કચેરીઓમાં જાણકારી આપવામાં આવી છે। તેમ છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ ન આવતા આખરે સોસાયટીના રહીશોએ જંબુસર મામલતદારને આવેદનપત્ર આપીને સોસાયટીના રસ્તાનો કાયમી નિકાલ લાવવાની માંગ કરી છે। એટલું જ નહીં, પરંતુ જો વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ પાતાળગંગા સોસાયટી, જેમાં 89 મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે અને તેમાં અવરજવર માટેના માર્ગ અંગેની ઘણા સમયથી સમસ્યા પડતર છે। આ અંગેની વારંવારની રજૂઆતો પણ તંત્રના કાને અથડાતી નથી, ત્યારે આખરે કંટાળીને જંબુસરના મામલતદારને આવેદનપત્ર આપીને દિન 3માં યોગ્ય કાર્યવાહી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। જંબુસર નગરપાલિકાની હદમાં આવેલી પાતાળગંગા સોસાયટી જે કલક રોડ પર છે, છેલ્લા 13 વર્ષથી આ સોસાયટીમાં નગરપાલિકાની કોઈ સુવિધા નથી। બીજી વાત તો કે બિલ્ડર અને જે ઓનર છે એ બંને તરફથી અમને જે રસ્તો મળવો જોઈએ એ રસ્તો અત્યાર સુધી અમને મળ્યો નથી। પાતાળગંગા સોસાયટી અને શિવનગરને જે જોઈન્ટ રસ્તો છે એ અત્યારે રસ્તો જ અમારો ખરેખર લીગલી રસ્તો મળવો જોઈએ। 13 વર્ષથી અમે આ ઓનર અને બિલ્ડર પાસે જે માગીએ છીએ તો રસ્તાના અમને જુદા જુદા પેતરા બતાવે છે। બીજું તો ખાસ એક રસ્તાનું સરકારી પેપર એટલે કે સ્ટેમ્પ પેપર પર લખીને રસ્તો અમને બતાવ્યો અને આપ્યો। એના અનુસંધાનમાં અમે નગરપાલિકાની અંદર રસ્તાની સુવિધા માગી તો પાકો રસ્તો જ્યારે અત્યારે 2 દિવસ પહેલાં મટીરિયલ નાખ્યું અને રસ્તો બનાવવા માટે કામગીરી શરૂ કરી, ત્યારે જે તે રસ્તાના માલિકો જે છે એ માલિકો આવીને રસ્તાનું કામ અટકાવ્યું છે। હવે સરકારી પેપર પર આ રસ્તો અમને લખીને આપ્યો છે તો ખરેખર બિલ્ડર અને ઓનર અને સાથે સાથે જમીનના માલિકોએ જે સહીઓ કરી છે એ લોકોએ સરકારી પેપરના રાહ બળે અમને છેતર્યા છે, અમારી આખી સોસાયટીને છેતરી છે। સાથે સાથે 13 વર્ષથી અમારી સોસાયટીને કોઈપણ પ્રકારની સુવિધા મળતી નથી। પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, બધી જ પ્રકારની વ્યવસ્થા અમે સોસાયટીવાળા પોતાનો જાતે વિકાસ ફાળો ઉઘરાઈને અમે અત્યારે આ સોસાયટી ચલાવી રહ્યા છે। તો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને બધા બહુ જ પ્રકારના પ્રલોભનો આપે છે, છતાં પણ 13 વર્ષથી અત્યાર સુધી અમારી કોઈ સુવિધા થઈ નથી। જો આ સુવિધા હવે ટૂંક સમયમાં નહીં થાય તો અમે મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબની મંજૂરી લઈને અમે ધરણા પર ઉતરીશું। આજે શું કર્યું તમે લોકોએ? આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે તો સાહેબ ભરૂચ મિટિંગમાં છે અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે તો મામલતદાર સાહેબે અમને ધારણા આપી છે કે અમે યોગ્ય રસ લઈને આ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરીશું। સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।